વેલકમ ટુ આઈએસપી ટ્યુશન ક્લાસીસ. આઈએસપી ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે શીખી રહ્યા હતા શાખાના હિસાબો, જેમાં આપણે ભાગ 1 માં શીખી ગયા એક પ્રશ્ન. એમ જ બીજો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 11, બરાબર ને? તો પ્રશ્ન છે, અમદાવાદની મિનરલ ટ્રેડર્સની સુરતની શાખા છે, મૂળ કિંમત 25% નફો ચડાવી વેચવાની સૂચના સાથે માલ મોકલે છે. 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના આપે છે. શાખા રોકડ અને ઉધાર બંને વેચાણ કરે છે અને મળેલ તમામ રોકડ બેંક ડ્રાફ્ટ દ્વારા મોકલી આપે છે. શાખાના બધા જ ખર્ચાઓ મુખ્ય ઓફિસ ચૂકવે છે, પરંતુ પરચુરણ ખર્ચની ચૂકવણી, જે આપણે પરચુરણ ખર્ચ લખતા હતા ખાતામાં પેટા રોકડ, બરાબર ને, એની ચૂકવણી માટે મુખ્ય ઓફિસ દર મહિનાની શરૂઆતમાં 200 રૂપિયા રોકડ મોકલે છે. એટલે કે પરચુરણ ખર્ચ કરવા માટે શાખા એક વર્ષના આખા પૈસા નહીં આપતી. સ્ટાર્ટિંગમાં દર મહિને કેટલા આપે છે? 200 રૂપિયા આપે. તો વર્ષમાં કેટલા આપે? 2400 રૂપિયા. આખો વર્ષ જો કંપની ચાલશે તો વર્ષમાં કેટલા રૂપિયા આવશે? ટોટલ મળીને 2400 રૂપિયા, બરાબર ને? આગળ લખ્યું છે, શાખાને લાગતી તમામ ખર્ચોની માહિતી નીચે પ્રમાણે આપેલ છે. તો જેમ તમને પ્રશ્ન ખબર પડી ગઈ કે આપણે કયા કયા ખાતા બનાવવાના, કઈ રીતે ઓળખવાની? જો માલ સ્ટોક, દેવાદાર, પેટા રોકડ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકેલ પગાર, આ બધા શરૂઆતની બાકી હોય તો આપણે ફિક્સ હોય કે ભાઈ શાખા ખાતું કમ્પલસરી બનાવવાનું, વ્યાપાર ખાતા કમ્પલસરી, નફા નુકસાન ખાતું કમ્પલસરી, દેવાદાર કમ્પલસરી. પેટા રોકડ બનાવવાનું કે નહીં બનાવવાનું, બરાબર ને? તો પેટા રોકડ જોવાનું છે. તમને શરૂઆતની પેટા રોકડ આપી છે, અહીંયા 200 રૂપિયા દર મહિનામાં મળશે. શરૂઆતની પેટા રોકડ આપેલી છે. આખરની પેટા રોકડ કશે આપી છે? નથી આપી. તો પેટા રોકડ આપણે બનાવવું પડશે. તો પહેલા આપણે પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાનું, પછી કયા કયા ખાતા બનશે. તો કયા કયા ખાતા બનશે આપણી પાસે? દેવાદાર ખાતું, પેટા રોકડ, શાખા ખાતું, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. તો આપણે લાસ્ટ વખત શીખી ગયા હતા કે કઈ કઈ એન્ટ્રી કરવાની. તો ફરી આપણે શીખીએ. તો પહેલી એન્ટ્રી ક્યાંથી લખવાની? આપણે અહીંયા લખવાનું શાખા ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા. ઉધાર બાકીમાં બાકી આગળ લાવ્યા. શરૂઆતની બાકી આ બાજુ લખવાની અને આ બાજુ લખવાનું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ થઈ ગઈ. પછી દેવાદાર ખાતાની ઉધાર બાકી બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. આ બાજુ પર બાકી આગળ લઈ ગયા. આ બાજુ પર પછી યાદ રાખવાનું ઉધાર વેચાણ આવે. ના બાજુ પર લખવાનું રોકડ, એટલે કે જે તમે રોકડ વેચાણ દેવાદાર પાસેથી રોકડ વેચાણની ઉઘરાણી આપણે કરતા તો આપણે ઉધારમાં માલ વેચ્યું હોય એની પાસે શું કરવાની? ઉઘરાણી. તો જેટલી પણ આપણે દેવાદાર પાસેથી ઉઘરાણી કરી એ આ બાજુ લખવાનું. આ 4 એન્ટ્રી દેવાદાર ખાતામાં ફિક્સ હોય. પછી પેટા રોકડની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. પછી અહીંયા મુખ્ય ઓફિસથી મળેલ. આ બાજુ પર પરચુરણ ખર્ચા ને છેલ્લામાં બાકી આગળ લઈ ગયા. આ એન્ટ્રી આપણી ફિક્સ છે, બરાબર ને? આ ખાતામાં ને આ ખાતામાં. પછી વેપાર ખાતામાં કઈ એન્ટ્રી ફિક્સ હોય? તો ઉધાર બાકીમાં આવે અહીંયા શરૂનો સ્ટોક ને આ બાજુ આવે આખરનો સ્ટોક. આ બાજુ પર આવે ખરીદી, એની નીચે લખવાની માઇનસ પરત. આ કમ્પલસરી લખવાનું. આ બધી ફિક્સ એન્ટ્રી આપણી. ખરીદી, નીચે પરત. પેલી બાજુ પર આવે વેચાણની હેડિંગ આપવાની. વેચાણ. હવે વેચાણની બે કોઈ, એક હોય રોકડ વેચાણ, એક હોય ઉધાર વેચાણ. પછી આવે કુલ સરવાળો, તો અહીંયા આવશે કુલ. પછી નીચે માઇનસ પરત, એટલે કે દેવાદાર જે આપણને માલ પરત કરે એને કહેવાય વેચાણ પરત. એ પેલી બાજુ લખવાનું. પછી આપણે આ ખાતું બંધ કરીએ તો આ બાજુ આવશે કાચો નફો. આમાં પડે ઉધાર તો આ ખાતે જમા. કાચો નફો. છેલ્લામાં આવશે આપણી પાસે ચોખ્ખો નફો. એટલે કે જેમ તમારી પાસે પેપર હાથમાં આવે તો પહેલા તો આટલી બધી એન્ટ્રીઓ ફિક્સ કરી દેવાની. પછી 1 by 1 પ્રશ્ન વાંચતા જવાનું અને 1 by 1 એન્ટ્રી કરતા જવાની. જેમ વાંચે આપણે પહેલું તારીખ 1/4/2010 ના રોજની બાકીઓ. પ્રશ્ન નંબર 11, બરાબર ને? ફર્નિચર પડતર કિંમત 25,000. પડતર કિંમત એટલે કે જ્યારે આપણે ફર્નિચર ખરીદ્યું હોય છે, જ્યારે પણ આપણે ફર્નિચર પરચેસ કરેલી ત્યારે એની કિંમત કેટલી હતી? 25,000. ઘસારા કાપતા ઘસારા માઇનસ કરતા આજે કિંમત કેટલી થઈ ગઈ? 15,000. તો 15,000 અહીંયા લખવાનું. ફર્નિચર 15,000. બરાબર ને? જે ઇનર વાળી કોલમ હોય એ ઘસારા માટે હોય, બરાબર ને? બીજું લખ્યું છે માલનો સ્ટોક. તારીખ પહેલી એટલે શરૂનો સ્ટોક હોય. માલનો સ્ટોક આપેલો સ્ટોક છે, શરૂઆતનો સ્ટોક. એની રકમ આપેલી છે 30,000 રૂપિયા. એના પછી તમને આપેલું છે દેવાદારો, એની રકમ આપણી પાસે 20,000. પછી આપણને આપ્યું છે પેટા રોકડ, એની રકમ આપણી પાસે 600 રૂપિયા. પછી તમને આપેલું છે
કે ચૂકવવાનું બાકી ભાડું. કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો આપણી જવાબદારી ક્યાં લખાય? જમા બાકીમાં. અને મિલકત કઈ બાજુ લખાય? ઉધાર બાકીમાં. તો આ બાજુ લખવાનું ચૂકવવાનું બાકી, શું હતું? ભાડું. તો ચૂકવાનું બાકી ભાડું, ચૂકવાનું બાકી ભાડું. ચલો, ભાડું આપણું ચૂકવવાનું બાકી છે 300 રૂપિયા, તો અહીંયા લખવાનું આપણે 300. પછી નીચે લખ્યું છે અગાઉથી ચૂકવેલ પગાર. કઈ વસ્તુ અગાઉથી ચૂકવો તો આપણે શું ગણાય? મિલકત ગણાય. તો મિલકતની ઉધાર બાકી, અગાઉથી ચૂકવેલ પગાર. ચલો, પગારના તમને પૈસા આપેલા છે 1000 રૂપિયા. તો આ બાકી શરૂઆતની બાકી બધી એન્ટ્રી આપણી પૂરી થઈ ગઈ. સરળ કરીને કાલ લખી દેવાનું 12. જેમ કે 30 ને 20 50, 50 ને 15 65, 65 ને 1 66 અને 600, તો 66,600 રૂપિયા આવી ગયા આપણા 12 વાળા કોલમમાં. જો હવે બધાની એક એક એન્ટ્રી કરવાની. ફર્નિચર આપણે કોઈ ખાતું બનાવ્યું નહીં, તો હમણાં એની બીજી નોંધ નહીં થાય. માલનો સ્ટોક આ બાજુ શરૂઆતનો, તો શરૂઆતની બીજી એન્ટ્રી કામ આવે? વેપાર ખાતામાં ઉધાર, તો લખીએ આપણે અહીંયા 30,000 રૂપિયા. આ થઈ ગઈ બીજી નોંધણી નહીં. તો એના પછી લખ્યું છે દેવાદારો, તો દેવાદારનું આપણે ખાતું બનાવ્યું. આ કઈ બાકી? શરૂઆતની બાકી. તો શરૂઆતની બાકી અહીંયા લખવાની. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. પછી તમને આપેલું છે પેટા રોકડ, એનું પણ આપણે ખાતું બનાવ્યું. શરૂઆતની બાકી કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. હવે પગાર અને ભાડું, એનું આપણે કોઈ બીજું ખાતું બનાવતા નહીં. બરાબર, આગળ વધીએ. શાખાને મોકલેલ માલ ક્યાં લખાય? શાખા ખાતાની ઉધાર બાજુ પર મુખ્ય ઓફિસથી મળેલ માલ, મુખ્ય ઓફિસથી મળેલ માલ, મળેલ માલ. ચલો, કેટલાનો માલ મળ્યો આપણે? 1,90,000. આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા હતા કે મુખ્ય ઓફિસથી જે પણ માલ મોકલવામાં આવે, બરાબર ને, તો એને શાખા શું કહે? ખરીદી. તો કઈ લખવાનું બાજુ? વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાં લખવાનું 1,90,000. હંમેશા ઇનર કોલમમાં લખવાનું. શાખાને માલ મળે કોના દ્વારા? મુખ્ય ઓફિસ દ્વારા. તો મુખ્ય ઓફિસથી મળેલ માલ, તો શાખા માટે શું હોય? માલની ખરીદી કહેવાય. તો કાં લખવાનું? ખરીદી વાળા કોલમમાં. એને પછી લખ્યું છે કે શાખાએ પરત કરેલ માલ, તો શાખા શું કરે છે? મુખ્ય ઓફિસને માલ પરત કરે. ભાઈ તમારો માલ બરાબર નહીં, તો માલ આવે તો ઉધાર બાજુ પર, માલ પરત કરો તો જમા બાજુ પર. તો મુખ્ય ઓફિસને પરત કરેલ માલ, મુખ્ય ઓફિસને પરત કરેલ માલ 10,000 રૂપિયા. માલ આવે તો આપણી પાસે ખરીદી, અને આપણે ખરીદેલ માલ પાછું મોકલ્યું તેને શું કહેવાય? ખરીદ પરત. તો ખરીદ પરત માંથી કાઢી દેવાની બાદ બાકી, તો બહાર આવશે 1,80,000 રૂપિયા. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. આગળ લખ્યું છે કે દેવાદારોએ શાખાને પરત કરેલ માલ. દેવાદાર એટલે કે જેને આપણે માલ વેચ્યું હોય, જે વ્યક્તિને આપણે માલ વેચ્યું હોય, વેચેલ માલ આપણી પાસે શું આવે? પરત આવે. તે પરત કોણ કરે? દેવાદાર. તો દેવાદાર દ્વારા જે પણ માલ પરત કરવામાં આવે એને કહેવાય વેચાણ પરત. શું કહેવાય? વેચાણ પરત. આપણે જે લખ્યું છે વેચાણની અંદર પરત, તો વેચાણ પરત તમને આપેલી છે 4,000 રૂપિયા. 4,000 કયો માલ કહેવાય? દેવાદારે પરત કરેલ માલ. તો દેવાદાર માલ પરત કરે તો દેવાદાર ખાતાની જમા બાજુ પર માલ પરત, માલ પરત કેટલા રૂપિયા? ભાઈ 4,000 રૂપિયા. ક્લિયર? આગળ વધીએ. આગળ લખ્યું છે કે રોકડ વેચાણ. તો રોકડ વેચાણ આપણે લખ્યું છે વેચાણની અંદર રોકડ વેચાણ. તો રકમ આપેલી છે 1,70,000 રૂપિયા. તો લખશું આપણે 1,70,000 રૂપિયા. રોકડ વેચાણની બીજી નોંધ કરે, આપણે માલનું વેચાણ કરીએ શાખા દ્વારા, કોઈ પણ માલનું વેચાણ કરવામાં આવે તો આ પૈસા કોને મોકલવાના હોય? મુખ્ય ઓફિસને. કોને મોકલવાના હોય? આપણી પાસે શાખા આપણી પાસે પૈસા નહીં રાખે. જેટલું પણ માલ વેચાણ કરશે એ કોને મોકલી આપશે? મુખ્ય ઓફિસને. તો હવે એની પાસેથી પૈસા જશે, જાય તો જમા, એટલે કે રોકડ વેચાણ ક્યાં લખાય? શાખા ખાતાની જવાબ બાજુ પર રોકડ વેચાણ. કેટલો માલ વેચ્યું? 1,70,000 રૂપિયા. આગળ વધીએ. આગળ લખ્યું છે કે ભાડું અને વેરા. ભાડું અને વેરા શાખા માટે ખર્ચ ગણાય. તો શાખા ખાતાની જવાબ બાજુ પર ભાડું અને વેરા. ચાલો, ભાડું અને વેરા તમને આપેલું છે 6,000 રૂપિયા. અને બીજી નોંધ ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર. તો નફા નુકસાનમાં ઉધારમાં લખશું ભાડું અને વેરા. હવે જો ડાયરેક્ટ રકમ બહાર લખવી ક્યારે અને ક્યારે ઇનર કોલમમાં લખવી. જેટલું પણ અલગથી તમને ખર્ચ આપેલું હોય એ જ નામ તમને શરૂઆતની બાકીમાં, મિલકતમાં અથવા તમારી જવાબદારીમાં જો પહેલાથી નામ આપેલું હોય તો રકમ પછી ડાયરેક્ટ બહારના કોલમમાં લખવાની નહીં, પહેલા લખવાની ઇનર કોલમમાં. તો ઇનર કોલમમાં આપણે લખશું પહેલા તો 6,000 રૂપિયા. બરાબર ને? હવે જો આપણે આ જવાબદારી હોય ભાડું અને વેરા આ બાજુ લખેલું હોય તો કઈ રીતે સોલ્વ કરવાનું? ને ભાડું અને વેરાની બાકી આ બાજુ હોય, બરાબર ને, તો કઈ રીતે સોલ્વ કરવાનું? સપોઝ કે ભાડું અને વેરા આ બાજુ હોય, અગાઉથી ચૂકવેલમાં. શામાં હોય? અગાઉથી ચૂકવેલમાં. તો સાઈન યાદ રાખવાની, પહેલા કરવાનું પ્લસ, પછી કરવાનું માઇનસ. આ ક્યારે કરવાનું? જ્યારે કોઈ પણ વસ્તુનો જે પણ આપણે અહીંયા જે તે ખર્ચ હોય એ જ ખર્ચનું નામ તમને
શરૂઆતની બાકીમાં ઉધારમાં આપેલ હોય તો કઈ બાકી ઉધાર બાકી એટલે કે અગાઉથી ચૂકવેલ હોય, મિલકત ગણાય. અગાઉથી ચૂકવેલ હોય તો પહેલું પ્લસ પછી માઇનસ. જો ચૂકવવાનું બાકી હોય, શું હોય? ચૂકવવાનું બાકી તો ઊંધું કરી દેવાનું. પહેલા કરવાનું માઇનસ પછી કરવાનું પ્લસ. મિલકત દેખાય, અગાઉથી ચૂકવેલ આપણી માટે મિલકત હોય તો પહેલું પ્લસ પછી માઇનસ, બરાબર ને? અને જો જવાબદારી હોય તો પહેલા માઇનસ પછી પ્લસ. ભાડું અને વેરા કઈ બાજુ જોયું? ચૂકવવાનું બાકી ભાડું જવાબદારી ગણાય. તો કઈ રીતે સોલ્વ કરવાનું? પહેલા માઇનસ પછી પ્લસ. હવે પહેલામાં કઈ રકમ લખવાની, છેલ્લામાં કઈ રકમ લખવાની, એટલે કે માઇનસમાં કઈ રકમ, પ્લસમાં કઈ રકમ. પ્લસમાં કઈ નામ ઉપર હંમેશા લખવાનું શરૂનો, નહીં લખવાનું અહીંયા આખરનું. તો શરૂઆત આપણી પાસે કેટલું છે? 300 રૂપિયા. હવે ચેક કરી ચોપડીમાં આખરનું કશે આપેલું છે તો ભાડું ચેક કરી. ભાડા પર કોઈ તારીખ બારીખ તમને આપેલી છે? કશે કશું આપેલું નથી. નહીં હોય તો અહીંયા કરી દેવાનું ડેશ. તો બહાર આવશે 5,700 રૂપિયા. ચલો આ પતી ગયું. એના પછી આપણે પાસે લખ્યું છે પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા ક્યાં લખાય? જો આપણે લખ્યું છે ઓલરેડી પરચુરણ ખર્ચા ફિક્સ છે, બરાબર ને? તો પરચુરણ ખર્ચા આપણે આપ્યા છે 2500. જોઈ લેવું કર. પગાર ભાડું, સોરી, ભાડું અને વેરા. શું હતું? ભાડું વેરા આપણું પતી ગયું. ભાડું વેરા પછી તમને આપેલું છે પગાર. શું આપેલું છે? પગાર. પગાર ક્યાં લખાય? શાખા ખાતામાં ઉધાર પગાર. તો પગારની રકમ તમને આપેલી છે 16,000 રૂપિયા. હવે જો પગાર ખર્ચ, જો પગાર પણ પ્રશ્ન અગાઉથી ચૂકવેલ પગાર છે ને ઉપર, તો અંદર લખવાનું પગાર, પાછું એના કોલમમાં લખવાનું 16,000 રૂપિયા અંદર વાળા કોલમમાં. પાછું એના ઉપર પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ આવશે. તો જો ચૂકવવાનું બાકી હોય તો શરૂઆતનું પ્લસ, બાકી હોય તો શું કરવાનું? પહેલા માઇનસ પછી પ્લસ. ને શું લખ્યું છે અહીંયા? અગાઉથી ચૂકવેલ હોય. અગાઉથી ચૂકવેલ હોય તો પહેલા પ્લસ ને પછી માઇનસ. અગાઉથી હોય, બરાબર ને? તો પ્લસ માઇનસ. ને બાકી હોય ચૂકવવાનું તો માઇનસ પ્લસ, બરાબર? ઊંધું લખવાનું. સેમ નામ લખવાનું શરૂનો, આખરનો. ચલો પગાર શરૂઆતનો કેટલો આપણી પાસે? 1,000 રૂપિયા. હવે છે કે પગાર પર કોઈ તારીખ વારીખ આપેલી છે કે બીજું કશું નીચે નામ આપેલું છે તો વાંચી લે. કશે પગાર લખ્યું છે, ઘર કુલ વેચાણ દેવાદાર નથી આપેલું તો નહીં હોય તો ડેશ કરી દઈએ. તો 16 વત્તા 1 17,000 બહારના કોલમમાં. ચલો પગાર પણ પ્રતિક આપણું. ચલો પગાર પછી તમને લખ્યું છે પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા તો ઓલરેડી આપણે લખ્યા છે પેટા રોકડ ખાતાની જમા બાજુ પર. તો પરચુરણ ખર્ચા આપણને આપેલા છે 2500 રૂપિયા. તો આ બાજુ લખશું 2500 ને પરચુરણ ખર્ચની બીજી નોંધ આવે નફા નુકસાન ખાતે ઉધાર. પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચા 2500 રૂપિયા. ચાલો બીજું લખ્યું છે નામ કે વીમો. વીમો પણ આપણને ખર્ચ ગણાય. તો શાખા ખાતામાં ઉધાર વીમો. આખી રકમ લખવાની, ભલે તમને તારીખ આપેલી. તારીખ કઈ કોલમમાં સોલ્વ કરવાની? નફા નુકસાનમાં. વ્યાપાર ખાતામાં, સોરી, શાખા ખાતામાં કોઈ પણ તારીખ વારીખ સોલ્વ કરવાની નહીં. તો વીમો તમને કેટલા આપેલા છે? ટોટલ મળીને 1,500 રૂપિયા. ચલો બીજી નોંધ લખવાની નફા નુકસાન ખાતે ઉધાર વીમો. તારીખ હોય તો ઇનર કોલમમાં 1,500 રૂપિયા. હવે તારીખ જોવાની. તમને તારીખ આપેલ છે 31/7/2011 ના રોજ પૂરું થાય છે. તારીખ 31/7/2011 માં પૂરું થાય. જયારે આપણી કંપની ક્યારે બંધ થઈ ગઈ? 31/3/2011 માં તો કંપની બંધ થઈ ગઈ. તો કંપની બંધ થઈ ગઈ એના આગળના મહિના તમને આપેલા હોય તો એને કહેવાય અગાઉથી ચૂકવેલ. કંપની બંધ થઈ જાય એના આગળના મહિના હોય તો શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. અને કંપની બંધ થાય એના પહેલાના મહિના આપેલા હોય, બરાબર ને? તો એ શું કહેવાય? ચૂકવવાનું બાકી. તો અહીંયા ત્રીજા મહિનામાં કંપની બંધ થઈ ગઈ. ના કયો મહિના આપ્યો છે? 7મો મહિનો, તો આગળનો મહિનો. તો એને કહેવાય અગાઉથી ચૂકવેલ. તો સાઈન મૂકવાની માઇનસ ની. અગાઉથી ચૂકવેલ. પણ કેટલા ચૂકવેલ છે અગાઉથી આપણે શોધવા પડશે. તો આખા વર્ષના કેટલા છે? 1,500 રૂપિયા. તો આમાં જુઓ ને બંનેમાં કેટલા મહિનાની તફાવત આવે છે. તો ત્રીજા મહિનામાં કંપની બંધ, તો ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો મહિનો પૂરો. તો કુલ કેટલા મહિના થયા? 4 મહિના. તો આપણે ગણતરી કરવાની 1,500 ગુણ્યા 4 ભાગ્યા 12. તો કરીએ ગણતરી. 1,500 ગુણ્યા 4 ભાગ્યા 5. તો 1,500 ગુણ્યા 4 ભાગ્યા 5. તો રકમ આવશે આપણી પાસે 500 રૂપિયા. કેટલા આવશે? 500. એટલે કે 500 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ છે વીમાનો, બરાબર ને? તો માઇનસ કરશું અહીંયાથી 500 રૂપિયા. બહાર આવશે 1,000 રૂપિયા. માઇનસ આવ્યું તો બીજી એન્ટ્રી આવશે શાખા ખાતાની જમા બાજુ પર. ને જો પ્લસ આવે તો બીજી નોંધ લખવાની શાખા ખાતાની ઉધાર બાજુ પર. તો એ લખશું આપણે અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો 500. ચાલો આ પતી ગયું. આગળ વધીએ. હું લખ્યું છે ઘાલખાત નુકસાન આપણા માટે અને દેવાદાર માટે નફો. તો દેવાદાર ખાતાની જમા બાજુ પર ઘાલખાત એની રકમ તમને આપેલી છે 2,000 રૂપિયા.
બીજી નોંધ આવશે નફા નુકસાન ખાતે ઉધાર ઘાલખાત 2000 રૂપિયા. એના પછી લખ્યું છે કે દેવાદાર પાસેથી મળેલ રોકડ, દેવાદાર પાસેથી પૈસા મળે તો ક્યાં લખાય? દેવાદાર ખાતેની જમા બાજુ આપણે રોકડ લખેલું, પણ જો કાઉન્સમાં શું લખ્યું છે? ગાલખાત પરત 1000 સહિત. ગાલખાત પરત હોય એ લખાય શાખા ખાતાની જમા અને નફા નુકસાન ખાતાની જમા. દેવાદારમાં ગાલખાત પરત લખાય નહીં. શું લખાય? ફક્ત ત્યાં ગાલખાત. તો કુલ રકમ કેટલી પરત મળી આપણને? 65,000 રૂપિયા દેવાદાર પાસેથી. એમાંથી 1000 રૂપિયા શાના છે? ગાલખાત પરત. તો 65 માંથી 1000 રૂપિયા કાઢી મૂકો તો કેટલા રહે છે આપણી પાસે? ફક્ત 64,000 રૂપિયા. ગાલખાત પરત માઇનસ કર્યા પછી અહીંયા દેવાદારની રોકડ રકમ લખવાની, બરાબર. હવે આ રોકડની બીજી નોંધ આવશે શાખા ખાતાની જમા બાજુ પર દેવાદાર પાસેથી મળેલ, દેવાદાર પાસેથી મળેલ રોકડ, મળેલ રોકડ કેટલા રૂપિયા મળ્યા ભાઈ? 64,000 રૂપિયા. અને પેલી 1000 રૂપિયા રહી ગઈ ગાલખાત અનામત, એ પણ લખાય જમા બાજુ પર. ગાલખાત પરત, ગાલખાત પરત કેટલા રૂપિયા મળ્યા? એના 1000 રૂપિયા. આપણને પરત પૈસા મળે ડૂબેલા તો આપણા માટે નફો ગણાય, તો નફા નુકસાન ખાતે જમા ગાલખાત પરત 1000 રૂપિયા. આગળ વધીએ. પછી લખ્યું છે દેવાદારને આપે, સોરી, કુલ વેચાણ. શું હતું? કુલ વેચાણ. કુલ આપણે લખાય અહીંયા 2,60,000 રૂપિયા. હવે કુલમાંથી 4 કાઢી નાખો તો બહાર આવશે 2,56,000 રૂપિયા. થઈ ગયું. હવે જો આપણે રોકડ વત્તા ઉધાર કરીએ તો કુલ કેટલું મળે? 2,60,000 કુલ આપણને મળી ગયું. એમાંથી રોકડ માઇનસ કરી દો તો આપણને ઉધાર વેચાણ મળી જશે. તો માઇનસ કરી દઈએ 2,60,000 માઇનસ 1,70,000. તો ઉધાર વેચાણ આપણી પાસે આવી ગઈ 90,000 રૂપિયા. હવે ઉધાર વેચાણની બીજી નોંધ ક્યાં આવે? દેવાદાર ખાતાની ઉધાર બાકીમાં. તો ઉધાર વેચાણ અહીંયા લખશું આપણે 90,000 રૂપિયા. ચલો પતી ગયો. આગળ લખ્યું છે કે દેવાદારને આપેલ વટાવ, વટાવ આપો તો વટાવ લખાય દેવાદાર ખાતાની જમા બાજુ પર વટાવ. એની રકમ આપણી પાસે છે 6,000 રૂપિયા. અને બીજી નોંધ આવે નફા નુકસાન ખાતે ઉધાર વટાવ 6,000 રૂપિયા. ચલો આવો પતી ગયું. નેક્સ્ટ વાંચીએ આગળ શું લખ્યું છે? આગળ લખ્યું છે શાખાને મોકલેલ માલ, શાખાએ ફર્નિચર મોકલેલું, શાખાએ મોકલેલ ફર્નિચર. શું લખ્યું છે? શાખાએ મોકલેલ ફર્નિચર. તો આ લખાયું શાખા ખાતાની ઉધાર બાજુ પર ફર્નિચર. એના પર તારીખ છે, તારીખ તમને આપેલી છે 1/10/2010 ના રોજ. ક્યારે મોકલેલું? 10મા મહિનામાં, બરાબર ને? કેટલા રૂપિયાનું મોકલેલું ભાઈ? 15,000 રૂપિયાનું. આગળ વધીએ. ફર્નિચર પર સીધી રીતની પદ્ધતિએ વાર્ષિક 10% લેખે ઘસારો માંડી વળવાનો છે. જાહેરાત ખર્ચના 1250 હજુ ચૂકવવાના બાકી છે. શાના? જાહેરાત ખર્ચના. ચૂકવવાનું બાકી તો આપણે ક્યાં લખવાનું? અહીંયા ચૂકવાનું બાકી જાહેરાત ખર્ચ, ચૂકવાનું બાકી જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચાનું ચૂકવવાનું બાકી આ બાજુ લખાય, બરાબર ને? અગાઉ તો પેલી બાજુ ચૂકવવાનું બાકી હોય તો આ બાજુ. આખરના છે શરૂઆતના આ બાજુ લખવાના ચૂકવવાનું બાકી, અને આખરના કઈ બાજુ લખવાના? આ બાજુ પર. કેટલા લખ્યા છે રકમ? 1250 રૂપિયા. ચલો પતી ગયું. આગળ વધીએ. ચલો આપણો પ્રશ્ન બધું શું થઈ પૂરું. શું બાકી રહી ગયું? ફર્નિચર પર ઘસારો ગણવાનો બાકી. તો ગણીએ ફર્નિચર પર ઘસારો, ફર્નિચર પર ઘસારો. તો આપણી પાસે બે ફર્નિચર, એક તો શરૂઆતના ફર્નિચર તો આપણી પાસે 15,000 નું, તો 15,000. સોરી, કઈ પદ્ધતિ કીધી? વાંચી લેવાની. કઈ પદ્ધતિ કીધી છે તમને? સીધી લીટી. જયારે પણ તમને પ્રશ્નમાં એમ કહે સીધી લીટીની પદ્ધતિ, તો ફર્નિચર પર કોઈ પણ મિલકત હોય જયારે સીધી લીટીની પદ્ધતિ હોય ને તો ઘસારો ગણાય પડતર કિંમત પર. કઈ કિંમત પર? પડતર કિંમત. કાઉન્સમાં આપી છે પડતર કિંમત કેટલી છે આપણી પાસે? 25,000 રૂપિયા. તો આપણી પાસે ફર્નિચર શરૂઆતમાં કેટલો હતો? 25,000 નો. એનો કાઢી આપણે 10% ગુણ્યા 10% એટલે કે 2500. આવી ગયું પહેલું ફર્નિચર જે હતું તે. હવે આપણી પાસે બીજું ફર્નિચર આવ્યું. તારીખ કઈ આવી? 1/10/2010 ના રોજ. કેટલાનો આવ્યો? 15,000 નો. એનો પણ કાઢી આપણે 10%. ત્યાં આવશે 1,500. એટલે આખા વર્ષના આવ્યા 1,500 રૂપિયા. પણ આપણે પાસે કેટલા મહિનામાં આપણે યુઝ કર્યા? 10મો મહિનો યુઝ કર્યું તો 10, 11, 12. પહેલું, બીજું અને ત્રીજું 6 મહિના યુઝ કર્યા તો ગુણ્યા 6/12 તો આવશે 750 રૂપિયા. આખા વર્ષના 1,500 તો અડધા મહિના કેટલા? 750 રૂપિયા. તો પહેલું ફર્નિચરનો ઘસારો કેટલો? 2500. બીજાનો કેટલો? 750. બંનેનું શું કરી આપણે? પ્લસ. તો બંનેનું પ્લસ કરીએ આપણે તો 2500 વત્તા 750 એટલે કે 3,250 રૂપિયા. તો કુલ ઘસારો કેટલો? 3,250. તો ઘસારો લખાય નફા નુકસાન ખાતે ઉધાર ફર્નિચર પર ઘસારો, ફર્નિચર પર ઘસારો 3,250 રૂપિયા. હવે આપણી પાસે આખરમાં ફર્નિચર કેટલું રહી ગયું? તો આપણી પાસે જો શરૂઆતમાં કેટલું હતું? હવે 25,000 નહીં જોતા, આ તો ફક્ત ઘસારો ગણવા માટે. ફર્નિચર શરૂઆતમાં કેટલું હતું આપણી પાસે? 15,000. આટલું જ ફર્નિચર હતું. હવે બીજું ફર્નિચર કેટલાનું આવ્યું? એ પણ 15,000 નું આવ્યું. તો આપણી પાસે આખા વર્ષમાં કુલ ફર્નિચર કેટલું આવી ગયું?
30,000 આખા વર્ષમાં 30,000 થઈ ગયા. અને એના ઉપર ઘસારો કેટલો આવી ગયો? 3,250. તો માંથી માઇનસ કેટલો ઘસારો? માઇનસ 3,250 રૂપિયા. તો નીચે આવશે 26,750 રૂપિયા. આપણી પાસે ફર્નિચર કેટલું લઈ ગયું? 26,750 રૂપિયા. એ લખવાનું આપણે ફર્નિચર 26,750 રૂપિયા. જો જોઈ બાદબાકી કરીને તો 30,000 માઇનસ 3,250 તો 26,750 રૂપિયા ફર્નિચર આવી ગયું. ચલો હવે ઓલમોસ્ટ બધી આપણે એન્ટ્રી શું થઈ ગઈ? પતી ગઈ. હવે એક પહેલા એન્ટ્રી બાકી રહી ગઈ, એ લખેલું હતું પરંતુ પરચુરણની ચૂકવણી માટે મુખ્ય ઓફિસ દર મહિને શરૂઆતમાં 200 રૂપિયા રોકડા તમને મોકલશે. કેટલા રૂપિયા મોકલશે? દર મહિનામાં 200 રૂપિયા. તો આપણી પાસે પૈસા આવશે. આવે તો શાખા ખાતાની ઉધાર બાજુ પર શું મૂકેલું? પેટા રોકડના. શાના મૂકેલા? પેટા રોકડના. કેટલા રૂપિયા? દર મહિનામાં 200 રૂપિયા. કંપની કેટલા મહિના છે? 12 મહિના. તો ગુણ્યા 12 12 દુ 2400 રૂપિયા. આ પૈસા કોની પાસેથી આવ્યા? મુખ્ય ઓફિસ પાસેથી આવે તો પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ મુખ્ય ઓફિસ થી મળે. કેટલા રૂપિયા મળ્યા? 2400 રૂપિયા. થઈ ગઈ એન્ટ્રી પૂરી. જેમ આપણી એન્ટ્રી બધી પૂરી થાય 1 બાય 1 આપણે ખાતા બંધ કરી. ચલો પહેલું બંધ કરીએ આપણે દેવાદારનું ખાતું. તો 90,000 વત્તા 20,000 એટલે કે 1,10,000. 1,10,000. આ બાજુ પણ 1,10,000. ઉપરની કરીએ બાદબાકી. માઇનસ 64,000 માઇનસ 4,000 માઇનસ 2,000 માઇનસ 6,000. તો અહીંયા આવશે 34,000 રૂપિયા. આવી ગયા આપણા આખરના દેવાદારો. આખરના દેવાદારો આજુ લખવાનું. દેવાદારો 64,000. આ પતી ગયું. હવે પેટા રોકડ બંધ કરીએ તો 2,400 અને 600 એટલે કે 3,000 રૂપિયા. આ બાજુ પણ સમ 3,000. 3,000 માંથી 2,500 ગયા તો 500 રૂપિયા. તો પેટા રોકડ આપણી પાસે આવી ગઈ છેવટની. પેટા રોકડ 500 રૂપિયા આવી ગયું. હવે શું બાકી રહી ગયું? જો ફર્નિચર આવી ગયું. આવી ગયું. માલનો સ્ટોક આવી ગયું? નહીં આવ્યું. જો માલનો સ્ટોક એટલે કે આ શરૂઆતનો, અહીંયા કયો આવે? આખરનો. તો સ્ટોક બાકી લખવાનો. અહીંયા કયો સ્ટોક? આખરનો. જોઈએ આપણે કઈ રીતે શોધવાનું. બરાબર ને? દેવાદાર આવી ગયા. આવી ગયા. પેટા રોકડ આવી ગઈ. આવી ગઈ. પગાર પણ કઈ પ્રશ્ન હતો નહીં. તો આપણું બધું આ પતી ગયું. બરાબર ને? ચલો હવે શું બાકી રહી ગયો? જ્યાં સુધી સ્ટોક મળશે નહીં ત્યાં સુધી આપણો સરવાળો બહાર જશે નહીં. તો આપણે સ્ટોક શોધવું પડશે. તો સ્ટોક માટે કઈ રીતે શોધવાનું? જો જયારે પણ તમને સ્ટોકની રકમ નહીં આપેલી તો વેપાર ખાતા પરથી સ્ટોક શોધવાનું. બરાબર ને? જો કઈ રીતે શોધવાનું અહીંયા તમને સૂચના આપેલી છે કે મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના આપી છે. એટલે કે જેટલું પણ તમે માલનું વેચાણ કરો છો એના પર નફો કેટલો? 25%. કેટલો નફો? 25%. તો જો અહીંયા નફો આવે કે ના આવે? કાચો નફો. તો આપણે શોધી લઈએ કાચો નફો. 2,56,000 નફો કેટલો ચડાવ્યો? 25%. જયારે પણ નફો ચડાવો ને તેમ લખવાનું 25 ગુણ્યા 25 ભાગ્યા 125. તો નફો કેટલો? 51,200 રૂપિયા. એટલે કે તમે જે માલ વેચાણ કર્યું ને એમાં નફો કેટલો હતો? 25% ચડાવીને 2,56,000 આવ્યા. આમાં નફો કેટલો છે? 25% તમે ઉમેરી નાખો નફો. ત્યારે તમે માલનું વેચાણ કેટલું કર્યું? 2,56,000. તો જયારે પણ તમે નફો ઉમેરીને ગઈ તો નફો ગુણ્યા ટકા છેદમાં 100 વત્તા ટકા. આ મૂકી દેવાનું. એટલે 25% તો 25 ભાગ્યા 125. તો કેટલો નફો આવ્યો? 51,200. તો હવે આ બાજુ આપણે સરવાળો કરીને આ બાજુ બાદબાકી તમને આખરનો સ્ટોક મળી જાય કે નહીં મળી જાય? એક જ આ એન્ટ્રી કઈ રીતે શોધવાની હોય? આ બાજુ આપણે પ્લસ કરતા હતા, ના બાદબાકી કરતા ત્યારે આ રકમ આવતી હતી. હવે આ રકમ પહેલા મળી ગઈ તો આ બાજુનો સરવાળો ને આ બાજુનું શું કરી બાદબાકી. ચલો કરી બાદબાકી. પહેલા પ્લસ 1,80,000 વત્તા 30,000. નીચે આવશે 2,61,200. સેમ આ બાજુ પણ 2,61,200. ઉપરની કરીએ બાદબાકી. માઇનસ 2,56,000. તો આખરનો સ્ટોક આવ્યો 5,200 રૂપિયા. કેટલા આવી ગયું? આખરનો સ્ટોક 5,200. સ્ટોક કેટલા આવી ગયો આપણી પાસે? 5200. હવે એનો કરો સરવાળો. સોરી જો ડીગ્રા આ રકમ ભૂલથી લખાઈ ગઈ. અહીંયા કેટલા મળેલા આપણને? 34,000. તો અહીંયા કેટલા લખાઈ ગયા? 64 લખાઈ ગયા ભૂલથી. કેટલા હતા? 34,000. ચલો સરવાળો કરીએ. 26,750 વત્તા 34,000 વત્તા 500 વત્તા 5200. તો બહાર આવશે 66,450 રૂપિયા. ચલો સરવાળો કરીએ. વત્તા 500 વત્તા 1,000 વત્તા 64,000 વત્તા 1,70,000 વત્તા 10,000 અને વત્તા 300. તો સરવાળો આવશે 3,12,250. 3,12,250. ઉપરની કરીએ બાદબાકી. માઇનસ 66,600 માઇનસ 1,90,000 માઇનસ 6,000 માઇનસ 16,000 માઇનસ 1,500 માઇનસ 15,000 માઇનસ 1,250 માઇનસ 2,400. તો આન્સર આવશે 13,500 રૂપિયા. અને કહેવાય સામાન્ય નફો. સામાન્ય નફો. ચલો એક આન્સર આવી ગયો. હવે આપણું ઓલરેડી વેપાર ખાતું બંધ થઈ ગયું. બરાબર ને? તો આ બાજુ કાચો નફો ઉધાર તો આમાં ક્યાં જાય? જમા 51,200 રૂપિયા. સરવાળો કરી 52,200. સેમ આ બાજુ પણ 52,200.
બરાબર. જો દીકરા જો એક એન્ટ્રી લઈ ગઈ, દરેક પ્રશ્ન આપણે 2 નોન લખવાની હતી અને એક રહી ગઈ ને ચૂકવવાના બાકી જાહેરાત ખર્ચ, અહીં લખવાનું રહી ગયું જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ એટલે હતા 1250 રૂપિયા. ચલો બાદ બે કરી આવે. 52,200 માઇનસ 5,700 માઇનસ 17,000 માઇનસ 2,500 માઇનસ 1,000 માઇનસ 2,000 માઇનસ 6,000 માઇનસ 3,250 માઇનસ 1,250. આન્સર આવશે 13,500. 13,500 આ બાજુ, આ બોલું આન્સર ને આવવાનું. એક્ઝામ એક્ઝેક્ટ કેવું આવવું જોઈએ સરખું. દરેક નંબર નીકળી નોંધ કરવાની, જે પણ તમારી રકમ આવે ને બધાની બબ્બે એન્ટ્રી કરવાની. જે આપણું આ રહી ગયું હતું, જો ચૂકવાના બાકી ખર્ચ આપણે આ બાજુ તો લખ્યા હતા પણ પેલી બાજુ લખવાના રહી ગયા હતા. તો દરેક વસ્તુની તમારે બે એન્ટ્રી કરવાની હતી, બરાબર ને. ચૂકવાનો જાહેરાત ખર્ચ અને અહીંયા લખવાનું હતું ચૂકવાનું જાહેરાત ખર્ચ, બરાબર ને. તો થઈ ગયું. હવે આમાં જે પણ તમને ડાઉટ લાગતા હોય તો તમે મને કોમેન્ટ કરજો કે સર આ ટોપિક મને સમજ નહીં પડી. આવા જ બીજા પ્રશ્ન આપણી પાસે ઘણા બધા છે તો તમને એ શીખવામાં આવશે.